જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું જે ઢબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર આજનો જે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે અને સાંજના વાગેલા છે 5:30। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે સ્ટાર્ટ કરેલો છે જે આપણું જે ઢબાવાળું મકાન છે ત્યાંની છત ઉપર ને સાંજે 5:30 વાગેલા છે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે। તો આજનો વ્લોગ વિડીયો મિત્રો બહુ ઇમ્પિટેબલ છે અને વરસાદ પણ અત્યારે હાલમાં ચાલુ જ છે, થોડો થોડો ચાલુ છે બરાબર, છાંટા પડે છે બરાબર। આ બાજુ તમને કદાચ મારા ફેસ ઉપર કદાચ છાંટા આદે પડતા હશે, તમને દેખાતા હશે બરાબર। વરસાદ ચાલુ છે અને વ્લોગ વિડીયો આપણે વરસાદમાં ચાલુ શૂટિંગ કરેલું છે બરાબર। તો મિત્રો વરસાદ ફૂલ પડે છે બરાબર, ફૂલ એટલે કે ફૂલ પડતો નથી પણ થોડી વાર પહેલા ફૂલ પડ્યો બરાબર। અને વાતાવરણ જે છે આખું ચેન્જ થઈ ગયેલું છે અને એકદમ બધું આગાહી જેવું હવે લાગે છે બરાબર। પહેલા આગાહી આપતા હતા બધા બરાબર, તો તે વખતે આગાહી જેવું થોડું લાગતું નતું પણ હવે જે છે આગાહી જેવું લાગે છે, મતલબ કઈ કે વાતાવરણ પ્રમાણે એવું લાગે છે કે વરસાદ આવશે એવું લાગે છે બરાબર। તો નદીઓ આતે તો વધારે એટલી બધી નીકળી નથી અમારા આજુબાજુનો જે વિસ્તાર જે છે પંચમહાલની અંદર બરાબર। તો અમુક જગ્યાએ તો સિટીઓની અંદર મેં તમને કીધું હતું પહેલા કે હાઈ એલર્ટ આપ્યું હતું દરેક જિલ્લાઓની અંદર, અમુક જે વરસાદ પડવાનો હતો એ જિલ્લાઓ પર આગાહી હતી, તો હાઈ એલર્ટ હતું। તે વખતે મેં બ્લોગ વિડીયોની અંદર મતલબ કે કીધું હતું કે નદીઓ આતે જે છે અને સિટીઓની અંદર તો પાણી ભરાઈ જ જાય, કારણ કે બંગલાઓ આતે હોય મોટી મોટી સિટીઓની અંદર બરાબર। તો પાણી વરસાદ ઓછો પડે પણ પાણી જે છે મતલબ કે જમીનની અંદર વધારે શોષણ નહીં કરે, રોડ રસ્તા પછી મકાનો જે હોય એટલે કે જમીનની અંદર પાણી જે છે મતલબ કે શોષણ ના કરી શકે બરાબર। તો ગામડાઓની અંદર તો ગમે એટલો વરસાદ પડે પણ બધું પાક જમીનમાં બધું ચૂસી જાય બરાબર। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યો અને આજનું જે વાતાવરણ જે છે બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડા પવનનો મતલબ કે ઠંડુ વાતાવરણ છે એકદમ, અને પવન પણ થોડો મસ્ત જાય છે બરાબર। વાતાવરણ એકદમ મસ્ત છે એકદમ। ચાલો એકવાર તમને વ્યૂ લઈને બતાવું બરાબર, કારણ કે અંધારા જેવું તમને મારો જે વ્લોગ વિડીયો જે છે અને એમાં તમને ફેસ જે છે મારું એ કદાચ વ્લોગ વિડીયોની અંદર જે બ્લેક વ્હાઇટ થોડું દેખાશે, કારણ કે અંધારું થઈ ગયેલું છે, વાગેલા થશે તો 5:30 પણ મતલબ કે છે ને અંધારું જેવું મતલબ કે વાતાવરણ જે છે આખું ઘમઘોરાઈ ગયેલું છે અને વાદળો આ તે છે બધું છવાઈ ગયેલું છે બરાબર। સુરત તો દેખાતો નથી આજે બરાબર, સુરત દાદા કો બધું એક જ છે બરાબર। તો બસ મસ્ત મજાનો વ્યૂ છે, જોઈ શકો છો તમે બાજુ, તમને બતાવું ફરીને બરાબર। તો મસ્ત મજાનું વ્યૂ છે અને હા ખાસ કે મિત્રો ચોમાસાની અંદર બીમાર પડે એવું વાતાવરણ છે આ વરસાદ અને વાતાવરણ પણ એવું છે બરાબર। તો બીમાર પડે એવું વાતાવરણ છે બરાબર, વધારે પડતું પલળવાનું નહીં બરાબર। જો વધારે પડતું પલળી ગયા તો મતલબ કે શરદી આથી થઈ જાય ને તાવ આવી જાય, તાવ બરાબર, તો મતલબ કે ખોટું બીમાર પડે અને ચોમાસાની અંદર બીમાર પડાય તો પછી એમ કે વધારે આમ હીલ લાગે બરાબર, ઠંડી આતે વધારે ચડે તો બરાબર। તો બને ત્યાં સુધી વરસાદની અંદર પલળવાની કોશિશ ના કરવી બરાબર। આપણે અત્યારે વ્લોગ વિડીયો જે છે છાંટા પડે છે, વ્લોગ વિડીયો શૂટિંગ કરીએ છીએ બરાબર, પણ વધારે પડે તો પછી આપણે છત્રી લઈને પણ વ્લોગ વિડીયો તો શૂટિંગ કરીશું, કેમ કે મારા ચાહકોને મેં રિક્વેસ્ટ કરેલી છે કે આપણા વ્લોગ વિડીયો જે છે દરરોજ સવારે 7 વાગે નવી અપડેટો સાથે નવા વ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર આવી જશે બરાબર। તો તમારા માટે તમારા ભાઈ ગમે તે કરવા માટે તૈયાર છે બરાબર। તો બસ ખાલી સપોર્ટ કરજો અને નવા વ્લોગ વિડીયો જે છે આ દરરોજ સવારે 7 વાગે આપણી ચેનલની અંદર આવતા રહેશે। તો બસ કે ચોમાસાની અંદર પલળવાનું આથી ઓછું રાખજો બરાબર, કારણ કે વરસાદ આથી વધારે હોય તો બીમાર પડાય બરાબર। તો મિત્રો આપણે ચોમાસાની અંદર વધારે પલળશું ને તો આપણને તાવ આવી જાય, શરદી થઈ જાય, પછી બધું આપણે તબિયત જે છે બગડે બરાબર। અને ખાસ કે ચોમાસાની અંદર ખાવા પીવાનું જે છે બહારનું ઓછું રાખજો બરાબર, શહેરનું ખાવાનું પીવાનું ઓછું રાખજો, બને ત્યાં સુધી ઘરનું જે ખાવાનું જે છે પૌષ્ટિક ખાવાનું, સ્વાદિષ્ટ ખાવાનું જે મતલબ કે બરાબર, તો ઘરનું બને એટલું શહેરનું ખાવાનું ટાળજો અને મતલબ કે ગામડાનું અને આપણું ઘરનું અને દેશી એમાં પણ ઘરમાં જે પણ સબ્જી આતે બનાવે બરાબર, તો ઘરનું બને ત્યાં સુધી ખાવાનું રાખજો, કારણ કે શહેરનું અત્યારે ખાવું ચોમાસાની અંદર થોડું તબિયત બગડી શકે છે બરાબર। તો ચોમાસાની અંદર મતલબ કે વધારે તબિયત બગડી શકે એવું છે બરાબર, બધાને એવું થાય બરાબર। ચોમાસાની અંદર મતલબ કે બહારનું ખાવું અને એમાં પણ દુકાનોનો આતે ખાવું બરાબર, પડીકા આતે દુકાને આતે જાઓ તો પડીકા ખાવાનું જે છે ઓછું રાખજો અને મતલબ કે શહેરનું બહારનું જે વસ્તુ જે છે લારીઓનું આતે બધું ખાવાનું ઓછું રાખજો, તબિયત બગડી શકે છે। અને હા ખાસ કે ખાવામાં પણ ધ્યાન રાખજો, થોડી લિમિટ રાખજો બરાબર, કારણ કે વાતાવરણ પણ બહુ ખતરનાક છે બરાબર, અને ચોમાસાની અંદર તબિયત પણ બગડી શકે બહારનું
ખાવા કરતાં ઘરનું ખાવું તો સારું અને મસ્ત મજાનું ગરમ ગરમ ખાવું, બરાબર. તો બને ત્યાં સુધી ઠંડુ ખાવાનું વધારે ટાળજો, બરાબર. તો ચાલો એકવાર વ્યૂ લઈને તમને બતાવું, બરાબર. આ વાદળો આ તે દેવાઈ ગયેલું છે, બરાબર, આકાશની અંદર. તો ચાલો એકવાર વ્યૂ લઈને તમને બતાવું તો મજા આવશે, બરાબર. અને ઠંડક પોરનું વાતાવરણ છે અહીંયા, બરાબર. તો મસ્ત મજાનું આવી જાય. અને બ્લોગ વિડીયો પણ મેં કીધું સાંજે સ્ટાર્ટ કર્યો. વરસાદ થોડા સમય પહેલા 4 વાગ્યે જોરદાર ચાલુ હતો. તો વ્લોગ વિડીયો મને લાગ્યું કે શૂટિંગ થાય એવો પ્રોસેસ નથી, તો તેના માટે આજે વ્લોગ વિડીયો પણ સાંજે 5:30 વાગ્યે સ્ટાર્ટ કર્યો. તો ચાલો એકવાર વ્યૂ લઈને બતાવું, બરાબર. તો મિત્રો આ બાજુ જો, બરાબર, વ્યૂ પણ બહુ એકદમ એ થઈ ગયેલો છે, બરાબર. હા, કબૂતરો બેસી ગયેલા છે. બોલો, દરરોજ આમની માટે હું સેવા કરું છું. સેવા એટલે કે હું તમને મિત્રો વ્લોગ વિડીયોની અંદર કંઈ નથી બતાવતો કે હું સેવા કરું છું, બરાબર. પણ હું આવું ને તો ત્યારે આ મારે ઘરની બાજુમાં કૂવો છે, બરાબર. આ જે તમને દિવાલ દેખાય, હા, મતલબ કે પારાપેટની જે દિવાલ જે છે એની નીચે જે છે, મતલબ કે પેલી સાઈડ નીચેના જમીનનો નીચેનો ભાગ છે, ઢાબાની બાજુમાં તો કૂવો છે. તો ત્યાંથી સીધા ઉડીને આ બાજુ જ આવીને બેસે, બરાબર, તાર ઉપર આ બાજુ આવીને બેસે, બરાબર. આ બાજુ જુઓ, આટલા છે, બીજા બધા કૂવાની અંદર બેઠા હશે, બરાબર. અને જુઓ આ બાજુ વાતાવરણ એકદમ, મતલબ કે બધું વાદળો આ તે વધારે દેવાઈ ગયેલા છે, બરાબર. આ બાજુ પણ જુઓ, આ જંગલ છે પાછો, આ બાજુ જંગલ છે. આપણા ઘરથી થોડે દૂર આપણા વ્લોગ વિડીયોની અંદર મેં પહેલા પણ કીધું હતું તમને, બરાબર. અને આ બાજુ જુઓ, બસ આ પ્રકારનું કંઈક વાતાવરણ છે, બરાબર. અને આ બાજુ ઢાબા પર તો જુઓ બધું સડું સામાન બધું પડેલું છે, બરાબર. ઢાબા પર આપણે મતલબ કે છે ને બધું સાફ સફાઈ જે છે કામ પત્યું તો થોડું એવી રાખી હતી, બરાબર, કરી હતી. અને ફરી પણ બધું આ તે સામાન સડું સામાન જે છે પડેલું ને પડેલું રહેશે, બરાબર. તો આ બાજુ જુઓ, આ બાજુ માટલા નાન તેલ બધું આ પાણી પર જુઓ, આ બાજુ આ ડબ્બા તેલના ને આ બાજુ પાઇપો ને એવું બધું છે, બધું અલગ અલગ, બરાબર. આ બાજુ થોડું પાણી ખળાય છે, પણ આપણે સગવડ કરીશું. આ બાજુ જુઓ, આ બાજુ ડબ્બા અને આ બધી ઈંટો અને બરાબર. તો મિત્રો આ પ્રકારનું કંઈક વ્યૂ છે, બરાબર. અને મસ્ત મજાનો ઠંડો વાતાવરણ છે અને વ્લોગ વિડીયો પણ શૂટિંગ કરવાની મજા આવે, બરાબર. તો ડાંગરની સિઝન તો પતી ગઈ, બરાબર. રોપવાનું જે છે, બરાબર, ડાંગર રોપવાનું જે છે પતી ગયું. અને આ બાજુ જુઓ, આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની બાજુમાં આ બીજું મકાન છે, બરાબર. આપણું નથી, આપણું આ જે મકાન જે છે બીજું તમને બતાવું, આ જે મકાન છે એ આપણું નથી, બરાબર. આપણા કાકાનું છે, બરાબર. આપણું મકાન નથી. આપણું મકાન આ જો, બરાબર, મેં તમને બતાવી. અને આ બાજુ આપણે રસોડા રૂમ છે, બરાબર. અને આ બાજુ જુઓ, પાણી ભરાઈ ગયેલું છે ઉપર. કચરો આધે થોડું વધારે છે. વરસાદ હમણાં 4 વાગ્યે પડ્યો હતો, બરાબર. તો મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો, બરાબર. અને ઠંડકનું વાતાવરણ એટલે મજા આવે, બરાબર. વ્લોગ વિડીયો પણ શૂટિંગ કરવાની, બરાબર. તો બસ તમારા ભાઈ ફરીથી એક રિક્વેસ્ટ કરે છે કે આપણા વ્લોગ વિડીયો જે છે મિત્રો પહેલેથી માંડીને તમે છેલ્લા સુધી જોશો તો વ્લોગ વિડીયો જે છે તમને જોવાની પણ મજા આવશે. અને સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો, જેથી કરીને જે આપણી જે ચેનલ જે છે એ વધારે ગ્રો કરે. અને કંઈક નવું આપણા તમારો દીપકભાઈ જે છે વ્લોગ વિડીયો મતલબ કે લાવતો રહેશે દરરોજ, બરાબર, ડેલી વ્લોગ વિડીયો, બરાબર. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવું કરતા રહેજો, બરાબર. અને જેથી કરીને જે આપણી જે ચેનલ જે છે એ પણ વધારે ગ્રો કરે. તો મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો બસ મેં તમને આગળ કીધું કે સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો, જેથી કરીને જે આપણા વ્લોગ વિડીયો જે છે એક નવા અંદાજ સાથે પણ આપણા વ્લોગ વિડીયો આવતા રહેશે, બરાબર. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. આ બાજુ જો કબૂતરા મસ્ત મજાના બેસી ગયેલા છે પાછળ, બરાબર. હજુ આનાથી પણ વધારે છે, પણ બીજા કુવાની અંદર છે, બીજા બધે ફરવા ગયા હશે, બરાબર. પછી સવારની અંદર જોવા મળે વધારે, બરાબર. હું તમને વ્લોગ વિડીયોની અંદર કટ નાખું છું, બરાબર, આગળનો આપણે, તો એમાં પણ તમને બતાવું, બરાબર.
તો મિત્રો આ જે છે આપણો કૂવો, આપણે જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની બાજુમાં છે, બરાબર. અને પાણી પણ થોડું બગડી ગયું છે, કારણ કે ઉપયોગ વધારે થતો નથી ખેતીમાં ચોમાસાની અંદર. અને આ બાજુ કબૂતરા જુઓ, આ ઢાબાવાળું મકાન છે એની બાજુમાં જ છે કૂવો નીચે, અને પાણી થોડું વધારે બગડી ગયું છે. અને આ બાજુ કબૂતરો જુઓ, જે આપણા કૂવાની અંદર જ બેસે છે, અત્યારે ઉપર છે. તો બસ આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે આટલે પૂરો કરીશું. અને બસ કંઈક નવું આપણા વ્લોગ વિડીયોની અંદર આવતું રહેશે, અને નવા અંદાજો પ્રમાણે, બરાબર. તો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજ સાથે અને નવા વ્લોગ વિડીયો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.